એ ની આવક બી ની આવકના 75% છે. એ ની આવક બી ની આવકના 75%, એટલે એ બી ની આવકના 75% એટલે ફ્રેક્શન લખું સીધું 3/4. બી ને આ બાજુ લાવું, બી ને તમે આ બાજુ લાવશો તો a બાય બી બરાબર 3/4. આ તો સીધું તમે આવું લખ નાખો કે ભાઈ a જેમ બી બરાબર 3/4. બી ની આવક એ ની આવકના કેટલા ટકા થાય? આવકના કોની? એ ની આવકના. તો એ છેદમાં 4 ઉપર 3 નીચે અને ગુણ્યા કેટલા કરવાના? 100. એટલે આ તમારો જવાબ. 4/3 ના percentage શોધવા હોય તો ગુણ્યા 100 વાળું છોડી દો. 1/3 મને ખબર છે કેટલું, 33 into 1/3%. સીધું ગુણ્યા 4 કરો તો 33 ગુણ્યા 4 કરશો તો 4 તેરી ને 12 નો બગડો વધી 1, 4 તેરી 12 ને 1 13, 132 વત્તા 4/3. આની સાથે ગુણવાનું ને, એક વખત 4 33 સાથે ને એક વખત 4 1/3 સાથે, તો 4/3 આવશે. 4/3 એટલે 1 into 1/3 લખાય. 132 ને 1 133 into 1/3% જવાબ આવે. કે આનું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. 3 એકા 3, 3 ને 1 4, એના છેદમાં કેટલા? 3. આ 1 એટલે કેટલા? તો કે 100%. અને 1/3 એટલે 33 into 1/3%. બંને વચ્ચે વધતા છે તો વધતા કરી નાખો. 133 into 1/3%. આ આપણને સરળ પડે.